નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ઇતિહાસ વિષયના મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો જે જવાબ સાથે આજના આ વિડીયોમાં આપવાનો છું. જે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો હશે તે જ હું આ વિડીયોમાં આપવાનો છું. તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયા રહો. તમે જે પેપર આપશો તેમાંથી ઘણા ખરા વિકલ્પો આમાંથી જ જોવા મળશે, તો ખાસ વિડીયો અંત સુધી જરૂરથી જોવો. પ્રશ્ન 1, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો કે દિલ્હીમાં આવેલું છે. પ્રશ્ન નંબર 2 છે કે સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું છે? તો સુરેન્દ્રનાથ સેને કયું પુસ્તક લખ્યું છે? તો કે 1857 નામનું પુસ્તક લખ્યું છે. પ્રશ્ન નંબર 3 છે કે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો. તો કે ગાંધીજીનો જે અક્ષરદેહ હતો તે કોણે પ્રકાશિત કર્યો હતો? તો કે નવજીવન જે પ્રકાશન છે તેમણે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર હતા. પછી છે પ્રશ્ન નંબર 4, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે 1757માં. પ્રશ્ન 5, હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો? હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે આસફ ખાન. પછી છે પ્રશ્ન નંબર 6 કે મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો કે બાલાજી વિશ્વનાથ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 કે કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વ્યાપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો? તો કે જહાંગીરના સમયમાં. કોણે? તો કે અંગ્રેજોએ વ્યાપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 8 કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે ફ્રેન્ચ ઇન્ડિયા ઈસ્ટની કંપનીની સ્થાપના 1664માં થઈ હતી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? કે મીર કાસિમ. મીર કાસિમ નામનો જે હતા તે બક્સરના યુદ્ધ સમયે બંગાળના નવાબ હતા. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 10 કે રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે 1773માં. પછી છે પ્રશ્ન નંબર 11. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પ્રશ્નોની PDF તૈયારી કરવી હોય તો તમને આની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ સાથે જ વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ 12ની નવનીત બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો જેટલી પણ નવનીત મારી પાસે અવેલેબલ છે તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ત્યાંથી તમે ધોરણ 12ની જે પણ નવનીત અવેલેબલ હોય તે વાંચીને તૈયારી કરી શકો છો. બિલકુલ ફ્રીમાં તમે નવનીત વાંચી શકો છો, તો એકવાર જરૂરથી ચેક કરજો. પ્રશ્ન 11 કે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી? તો કે કોલકાતામાં. પ્રશ્ન નંબર 12 બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો કે 1773માં. પ્રશ્ન નંબર 13 છે કે કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? તો કે કયો ગવર્નર છે જેમણે ભારતમાં પોલીસ તંત્ર શરૂ કર્યું હતું? તો કે કોર્નવોલિસ જે હતા તેમણે ભારતમાં સૌપ્રથમ પોલીસ તંત્ર શરૂ કર્યું હતું. આગળ વાત કરીએ. પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો? કે પેશવા બાજીરાવ હતા પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો? તો કે જે નાના સાહેબ છે તે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 15 કે રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા? આ તો ખાસ બધાને આવડે એવો પ્રશ્ન છે કે ઝાંસીના હતા. ક્યાંના? તો કે રાણી લક્ષ્મીબાઈ ઝાંસી રાજ્યના રાણી હતા. પ્રશ્ન 16 અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોને નિયુક્ત કરેલા હતા? તો કે અંગ્રેજોને જ નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાકી બીજા કોઈને પણ અંગ્રેજો ઊંચા હોદ્દા ઉપર નિયુક્ત કરતા ન હતા. પ્રશ્ન 17 કંપની શાસનમાં ભારતીયોને રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? તો કે વણાટ ઉદ્યોગનો હતો. આગળ પ્રશ્ન નંબર 18 કે ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વ વિખ્યાત હતું? તો કયું આવશે? તો કે મલમલનું. આગળ વાત કરીએ. પ્રશ્ન 19 કે રાજા રામમોહન રાય સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો કયા રાજા રામમોહન રાય સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી? તો કે બ્રહ્મો સમાજ નામના સંસ્થાની સ્થાપના કરી હતી. પછી છે 20મો પ્રશ્ન સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો હતો? કે વિલિયમ બેન્ટિકે એક આ સારું કામ કર્યું હતું કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો. આના સિવાય પણ વિલિયમ બેન્ટિકે અમુક સારા કામ કર્યા છે. પ્રશ્નો 21 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોણે આપ્યું હતું? તો કે બાળ ગંગાધર ટિળકે આ સૂત્ર આપ્યું છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે બાળ ગંગાધર ટિળકે આ સૂત્ર આપ્યું છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન 22 સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીમારથી કોનું અવસાન થયું હતું? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય છે, તો જરૂરથી આવડવો જોઈએ. તો કોનું અવસાન થયું હતું? તો કે લાલા લજપતરાયનું અવસાન થયું હતું. પ્રશ્ન 23 મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો કે ચંપારણનો પ્રથમ સત્યાગ્રહ હતો. 24મો પ્રશ્ન સ્વતંત્ર ભારતના યુનિવર્સિટી શિક્ષણ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ
હતા। પ્રશ્ન 25 ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? તો કે પોખરણ સ્થળ હતું ત્યાં ભારતે પ્રથમ અણુ ધડાકો કર્યો હતો। પ્રશ્ન 26 યંગ ઇટલીના નેતા કોણ હતા? તો કે યંગ ઇટલીના નેતા જોસેફ મેજીની હતા। પ્રશ્ન 27 બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે? તો કે બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે? તો કે ઇંગ્લેન્ડની ક્રાંતિ 1688 સાથે સંકળાયેલો છે। એક સમ્રાટ, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર આપનાર કોણ હતા? આ પ્રશ્નનો જવાબ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે, કારણ કે આ પ્રશ્નનો જવાબ હું તમને કહું તો તમારે તેમ છતાં પણ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવવાનો છે। આ પ્રશ્નનો જવાબ હું અત્યારે તમને કહેતો નથી, બાકી જો તમને ના આવડે તો હું કોમેન્ટ બોક્સમાં જણાવી દઈશ। તો તમારે એ પ્રશ્નનો જવાબ ખાસ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવવાનો છે। રાષ્ટ્રસંઘ ધ લીગ ઓફ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1820માં। પ્રશ્ન 30 હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે મારો સંઘર્ષ નામનું હિટલરે જેલવાસ દરમિયાન પુસ્તક લખ્યું હતું। પ્રશ્ન 31 દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ વર્ષ 1939ની કઈ તારીખે થયો હતો? કે 1 સપ્ટેમ્બરે। કઈ? તો કે 1 સપ્ટેમ્બર 1939ના દિવસે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું। પ્રશ્ન 32 દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ક્યારે પ્રવેશ કરેલો? તો કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ 1941માં પ્રવેશ કર્યો હતો। 33મો પ્રશ્ન આફ્રિકાનો માટેનું સૂત્ર કોણે ગુંજતું કર્યું હતું? તો કે વિલ્યમ બ્લાઇડે આ સૂત્ર ગુંજતું કર્યું હતું। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ 33 જેટલા ઇમ્પોર્ટન્ટ ખાસ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે જોયા। તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। બાકી આપણે આ જ રીતે ઇતિહાસના બીજા પણ વિડીયો લાવવાના પ્રયત્નો કરીશું, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અને મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન પણ ઇતિહાસનું આવશે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાકી આપણે મળીએ ફરી કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।